Rakesh Thakur JN9 મારી મેલડી આવો માં ડોશી માં હો ભરજે કે માં ગોમના બાર રહેતો એમનો એકનો એક દીકરો દીકરાના ઘેર દીકરો જેણો શહેરમાં નોકરી કરતો માં કુટુંબ વાળો એ ઘર કે જુદું મેલેલું ડોશીમાનું ઘર બાકાત કરેલું કોઈ બોલાવા નહીં એ દાડો માં એક દાડો કે માં શહેર થી રાતે મોડું થયું આવત કે એક્સિડન્ટ થયો કમોતે દીકરાનું મોત થયું માં જેના દીકરાની જવાબદારી ડોશીમાના મોત આવી માં ડોશીમાં બોયડાનો કંપો વાવતો એનો જે ખર્ચો સિઝન થી નેકરીને ભણાયો ગણાયો અને ગડાળો રાતનો પાવર પોણી વારત પગ લપસી જો ડાબો પગ ફ્રેક્ચર થયો એ દાડો કે ખાટલા પડે પડે ડોશીમાં વિચારાયો બા કે આજે આ મારા દીકરાનું કોઈ હગું નહીં કાલ કદાચ હું નહીં હોય મારા પાકા પોનના દાડા ચાલશે હું ડોશી છે ને તો આ દીકરાને કોઈ પૈણાવશે નહીં બાપ અને ફોહલાઈને આ કાગરિયો સહી કરાઈને કંપો વેકી મરશે અરે રેમના કાકા બાપાયા રૂપિયા વાપરી ખાઈ જશે બા એ દાડો ટીના ભાઈ હોબળો ન ડોશીમાં એ જેણો જાણો ઓરતો કર્યો કે મારી પ્યોર ની મેલડી તને કોઈ દાડો કોમ હુંપ્યું નહીં બા પણ આજે પેલી વાર તને કોમ હુંપું છું કદાચ મારા પ્યોર માં લેબડો બેઠી હોય ચાલી વર્ષે તું એ દીકરા આલ્યા હોય કેન્સર જેવા રોગ તું પીજી હોય માં અમદાવાદ જોગીપુર સિવિલ ના ડોક્ટર જે દાડો હાથ ઊંચા કરે એ દાડો મારી મેલડી બોલ ગયા તો દુનિયામાં કદાચ શેતર ના કજીએ તમે અપૈયા તમારા વડવા હોય કર્યા તા અને કહેવાય શકે આજે તમે લાડવા ખાઈને બેહો ભેળા થારી લઈને ખાવા બેહો એટલે મને મેલડી ને ઝેર ચરલ્યા આવો વેણ હોધી હોધી તું એ દીકરા આલ્યા હોય કેન્સર જેવા રોગનો તું એ મટાડ્યો હોય એ દાડો ડોશીમાં એ વર્તો કર્યો કે માં આ ખોડિયામાં જીવશે તો હદિયા દીકરાની ઉંમર થઈ જશે કદાચ કે હું હક પણ ગોતી લાવું અને આ મારા દીકરાને હું પૈણાઈ દઉં તો મારા આત્માને મને હકનું મોત આવે માં બીજા દાળ રાતના 3 વાગે મારી મેરડી જોપ વાતે વડેલી પાવડિયા ખમાત ન બાપ અગપણ ગોતવા મારી મેલડી હેડી અગપણ ગોતવા બાબુ મેલડી હેડી હેડ હેડ અગપણ ગોતવા મેલડી હેડી અગપણ ગોતવા મેલડી હેડી માં એ ચાર માલક ભરી વરી ચાર માલક ભરી વરી આ તો મારી હોય રાજાની મેલડી દુડસ છે ગોડા આન બોલું કોઈ દાડો બીજું બનવા દઉં તો મારી ભોય રાજાની મેલડી નું ધણવું પૂજવું ઓળખા પણ ભાઈ એ
માસ્ટર ના સપના વાતે વળી, માસ્ટર ના સપના વાતે વળી. મારી ઝોપડી આવો, મારી ભણતર ની ચોપડી આવો ને. ભાગ હોય નસીબ હોય ને આવી રાજુભાઈ જગ્યાએ બેહવા મળવા. ટીના ભાઈ ને ઘણો નહીં આવું કરવું છે, રૂપિયા બધું છે પણ થતું નહીં. એ તો દેવનો હુકમ થાય તો કે આવી વાતો બનાવો. ગાજો ને વાજો બાપા વાગ ન વાગ નહીં. રૂપિયા તો નક મોટી બેંકો હાચવશે બાપ. રોજ જાગો રાજુભાઈ ટીના ભાઈ ને ઉજાગરા કહેવાય. આજ તો વાના નોમનું તમે જાગરણ કરો છો. 80 વર્ષના ઘડેલ થી 5 વર્ષનું 5 મહિનાનું બાળ ઘોડિયા એકતું હોય ને આપડી ઝોપડી ભોયરાજાની માતા મજા બોલશે. અરે કે આજે માગવું હોય એટલું આ દીવાવારી જોડે માગી લેજો. માગ્યા કરતા બમણું ના આયાલું તો. આજ તો દુનિયા દોરંગી છે, જમાનો દોરંગી છે બાપ. હંસાબા પણ દુનિયામાં આજે વટયા આપણી શક્તિએ, આપણી ફૂલભાઈએ રાખ્યો છે, આપણી સિકોતર મેલડીએ રાખ્યો છે. ટીના ભાઈ જોવા વાળા જોતા રહી જા ને બળવા વાળા બળતા રહી જા. કોઈ દાડો બોલીશ માં આઘું પાછું થવા દઉં તો તમારી મહોની ઝોપડી બોલીશ. જીબના ટેરવાઈને વાતો કરીશ. દુનિયા એક બાજુ તમે એક બાજુ કોઈ દાડો તમારું તાજવું નેચું પડવા દઉં તો તમારી જીબના ટેરવો કોમ કરનારી હંસાબાના પાલવની માતાને કહેવાની ઢોલી વગાડ. દુઃખના દાડા તો બહુ દાડા વેઠ્યા છે. જગતનું બહુ દાડા હોબડ્યું છે, દુનિયાનું બહુ દાડા હોબડ્યું છે માં. જગતનું જોઈને અરર કે શકે દુનિયા જોઈને ઝાકારો હાલતી હતી. એ દાડો તું એ બેટા કઈને બથમાં ગાલ્યા તા. એ રોયેલો રૂંગો લુખ્યો તો માં તું એ લુખ્યો બા. માં નોની ઉંમરમાં જાજા અનુભવ થયેલા છે બાપ. માશલ ના મેમોની ને હાથમાં છે એ હાથવશે સુડા. જમોનો આગડી કરગોગ છાતીનું બુશોટનું બટન તોડી જાય ને ચોટું એટલે કોકના ઘેર તારું મારી ઘેર ના આવું તો તારી જાદુગર માતા ખોડિયાલ નહીં કહેવાની ખમા તને લ્યા. મારી ભૂલની વાડીનો અરર કે બે ગયા માં. આવો આવો મારા આભલેથી ઉતરી મારા ભોયરાજાને અરર કહેવાય શકે. મલનારી મારી માઢોડી આવો બાપ. આભલથી ખોડિયાલ ઉતરીને ભોયરાજા આપે રૂપે વને વચન આલ્યું શકે.
મારા થઈને ભરો ને મારા થઈને રહ્યો તો દુનિયામાં કોઈ લોબી વાંગડી કરવા દેવા ખોડિયાલ કરે એવું કોઈ ના કરે લ્યા આવજે મારી ખમકારી ખોડિયાલ આવોયા આ તો મારો ગરીબનો હંગાત આયો મારી કોર્ટ કચેરીનો વાડીઓ વકીલ આયો મારો દવાખાનાનો ડોક્ટર આયો બા જાગો 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 ને મારી જાગતી જોતો જાગો બુન પ્રભુ મારા એ હવે ના કરતો છે ને ચાળા આયા ભોય રાજા મારા ખોડિયાલ વાળા એ હવે ના કરતો છે ને ચાળા આયા બજારમાં ભોય રાજા ખોડિયાલ વાળા ભાઈ મજા